ખેડા ધોળકા સ્ટેટ હાઈવે પર પ્રોટેક્શન વોલ તૂટી છે। રડુ ગામ નજીક 30 થી 40 મીટરની પ્રોટેક્શન વોલ છે જે ધોવાઈ ગઈ। સદનસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। પ્રોટેક્શન વોલ તૂટતા અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે। આ દૃશ્યોમાં જોઈ શકાય છે કેવી રીતે આ પ્રોટેક્શન વોલ હોય અને તે ક્ષતિગ્રસ્ત થયેલી જોવા મળી રહી છે। મોટા પ્રમાણમાં વરસાદ અને તેના કારણે નબળી કામગીરીની પોલ આ દૃશ્યો જ ખોલી રહ્યા છે કે શું જ્યારે આ પ્રકારે હાઈવે બનાવવામાં આવે છે, રસ્તો બનાવવામાં આવે છે, તો શું એ વાતનું ધ્યાન નહોતું રાખવામાં આવ્યું કે અહીં ધોધમાર વરસાદ પડી શકે છે અને તેવામાં ગુણવત્તાયુક્ત કામ હોવું પણ એટલું જ જરૂરી હોય છે। પરંતુ અહીં ક્યાંક ને ક્યાંક એ તમામ કોન્ટ્રાક્ટરોની બેદરકારી જોવા મળી રહી છે। વરસાદ પડ્યો અને તેને લઈને સ્ટેટ હાઈવે પરની જે પ્રોટેક્શન વોલ હોય છે તે આખી જ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે। જો પ્રોટેક્શન વોલ જ તૂટી જાય છે તો વરસાદ અને વરસાદમાં જે પ્રકારનો રોડ છે તે રોડની ગુણવત્તા કેવી હશે તે પણ એક સવાલ ઊભો થાય છે।